પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. ખરેખર આપણા ઈશ્વરની આ મોટી દયા અને કૃપા છે નહીં? ફરી વાર આપણે દિવસના અંતે તેમનું રૂડું નામ લેવાને માટે તેમની સમક્ષ આપણે નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ તમને આશીર્વાદ આપો. અને વાલા મિત્રો, જ્યારે તમે મારો અવાજ સાંભળો ત્યારે તમે મને પણ આશીર્વાદ આપજો. એમ આપણે એકબીજા દ્વારા અને પ્રભુના વચન પ્રમાણે એકબીજાથી આપણે આશીર્વાદિત થઈએ. કેમ કે પ્રભુનું વચન કહે છે નહીં, અને પિત્તર એમના પત્રોમાં કહે છે કે આપણે ઈશ્વરના બાળકો છે, માટે એકબીજાને આપણે આશીર્વાદ આપીએ. હાલેલુયા. આપણા મોંમાંથી શ્રાપ ના નીકળે. આપણને તો આપણા સતાવનારાઓ માટે પણ પ્રાર્થના કરવાના માટે કહ્યું છે. એક જ મોંમાંથી શાપ અને સ્તુતિ બે એક સાથે ના નીકળી શકે. હાલેલુયા. અને એવું તમે જુઓ કે કોઈ મોંમાંથી એવા શ્રાપ નીકળતા હોય તો પછી એ પ્રભુને ઓળખતો નથી, અથવા એ પ્રભુને પ્રેમ કરતો નથી, એ પ્રભુને ઓળખતી નથી, અથવા એ પ્રભુને પ્રેમ કરતી નથી. કડવી વાત છે પણ આ સત્ય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ઘણી વાર આપણે બોલીએ છીએ ને, પ્રભુના જેવું મન રાખો, ખ્રિસ્તનો સ્વભાવ રાખો. જે બોલીએ છે ને એ જીવનમાં આપણે લાવવું પણ પડશે, દેખાવું પણ જોઈએ, અને એ પ્રમાણે આપણે હોવા પણ જોઈએ જ. જેમ પ્રભુએ સહન કર્યું. મુક્કીઓ મારીને પૂછ્યું નહીં, જો તું દેવનો દીકરો હોય તો કે કોણે માર્યું? મસ્કરી કરી, સતાવવામાં આવ્યા, પણ એમણે છેલ્લે માફી આપી. માફ કરો. અને એમ આપણે પણ પ્રભુના બાળકો છે નહીં? આપણે તકની રાહ ના જોઈએ ક્યારે મારો વારો આવે અને હું એને એનો જવાબ આપી દઉં. પણ આપણે પ્રાર્થના કરીએ. આપણે પ્રાર્થનામાં બોલીએ છીએ નહીં કે પ્રભુ જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા પાપોને માફ કરજો. જાણતા અજાણતા. એક સેવક પણ એવું કહેતા હતા કે ખરેખર આપણે બોલીએ છીએ ખરા, પણ કે આપણે જાણી જોઈને વધારે પાપ કરીએ છીએ. અજાણતા તો બહુ ઓછા થાય છે, પણ જે આપણે પાપ કરીએ છીએ જાણીએ છીએ તોય કરીએ છીએ. વચનો જાણીએ છીએ એટલે આપણને ખબર છે કે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. માફ કરજો, થોડી કડવી વાતો છે આ બધી, પણ આ એક હકીકત છે કે જે આપણે એને આપણે નકારી શકતા નથી. આપણને ખબર છે પ્રભુ કહે છે તારા પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર. પણ આપણા પડોશી સાથે આપણે બનતું ના હોય તો જેટલું ખરાબ થઈ શકે એવું ઘણી વાર એકબીજા માટે કરાતું હોય છે, ખરાબ બોલાતું હોય છે, ખરાબ જોવાતું હોય છે. વ્યભિચાર ખાલી શરીરથી નહીં, પણ પ્રભુનું વચન પ્રમાણે તો કે તમે ખાલી એની તરફ ગંદી દ્રષ્ટિ કરો છો તો પણ તમે મનમાં વ્યભિચાર કર્યો છે. આપણે નવા કરારમાં આપણે જીવી રહ્યા છે. પ્રભુ ઈસુના લોહીમાં તમે એનું કરી દેલા છે. આપણે જેવો આપણા પર પ્રેમ કરે છે એવું આપણે બીજા પર પ્રેમ કરવાનો છે. અને એવું આપણે નથી કરતા ત્યારે આપણે જાણી જોઈને આપણે ભૂલો કરીએ છીએ, જાણી જોઈને આપણે પાપ કરીએ છીએ. ઈશ્વરની આજ્ઞા તોડવી એટલે પાપ છે એને. ઘણી વાર ઘણા લોકો એવું કહેતા હોય છે અમે તો બહુ પવિત્ર જીવન જીવીએ છીએ, પણ આ બધી બાબતો જેમનામાં હોય, પક્ષાપક્ષી કરતા હોય, હોદ્દાઓનો લોભ લાલચ હોય, પોતાના પોઝિશનનો દુરુપયોગ કરતા હોય. ઘણા જ્યારે પોઝિશનમાં હોય ત્યારે પોતાના સગાને ઓળખીતાઓને મિત્રોને બધું સારું કરે, સારું કરી આલે. પણ જેમની સાથે ઓળખાણ ના હોય, જેમની સાથે અણબનાવ હોય, એ બધાને બરાબરના એ નુકસાન કરે અથવા એમની સાથે પક્ષી કરે. ઘણી વાર આપણે એવી જગ્યાઓમાં પણ જોઈએ છે બહુ પૈસાદાર લોકો હોય એમને વધારે માન મળે, એમને સ્ટેજ પણ મળે, એમને ખુરશી પણ મળે, પણ જે સામાન્ય હોય
એમને મુલાકાત પણ ના લેવાતી હોય. કડવી વાતો છે વાલા મિત્રો, કોઈના પર કહેતો નથી, પણ તમે આવું જોયું હશે, મેં પણ જોયું છે, અને આજે પણ એ બધું ચાલી રહ્યું છે. પણ આ બધું જાણી જોઈને આપણે પાપ કરીએ છીએ, અને પછી આપણે પ્રાર્થના પણ કરીએ છીએ, નહીં એ જાણતા જાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય જાહેર અને ગુપ્તમાં થયેલા પાપોને માફ. એક દિવસ મેં કહ્યું હતું, આ બહુ ગંભીર બાબત છે કે પ્રભુનો તો દુરુપયોગ થઈ રહ્યો છે. કેવી રીતના કે પ્રભુના નામે જે ખોટી બાબતો ચાલી રહી છે એની વાત કરું છું, પ્લસ પ્રભુના વચનો દ્વારા પણ દુરુપયોગ થાય છે. ને જે પ્રભુના વચનો છે ને એ પોતાના શત્રુ માટે વધારે વાપરવામાં આવે. કોઈની સાથે દુશ્મની હોય ને તો એના માટે એને ટાંકીને વચન શોધી કાઢે અને પછી બરાબર એના પર મેસેજ આલે. એ પણ સારી બાબત નથી, નહીં? એ પણ એક પ્રકારનું પાપ છે. આજ્ઞા ભંગ કરવો એટલે પાપ છે. અને દિવસમાં જો આપણે ગણીએ તો આપણે એવું કેટલી બધી વખત કરતા હોય છે. અને કેવા સમયમાં કે જ્યારે આપણા પ્રભુ હવે આપણને લેવા આવનાર છે, ત્યારે આપણે કેટલી બધી રીતે કરેક્ટ થવું જોઈએ એ બાબતો હું તમને કહેવા માંગુ છું. કોઈના પર તોમતો નથી. કોણ શું કરે છે એ વિશે દરેકે પોતપોતાનો રીતે પોતાનું પરખ કરવું કે ભાઈ જો પ્રભુ આવે અત્યારે તો હું ઉચકાઈશ કે નહીં ઉચકાઉં. એટલે દરેકે પોતાની પરખ કરવી. પણ વાલા મિત્રો, આપણી આસપાસ જે બધું વાતાવરણ છે એની અંદર આપણે કેટલું સજાગ રહેવાનું છે, અને કેટલી બધી એવી બાબતો છે કે જેને આપણે ખરેખર કરવાની નથી. અને જો સાચે જ પ્રભુના બાળકો છે, જો સાચે જ પ્રભુ પર ભરોસો કરીએ છીએ, જો સાચે જ પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુના લોહીમાં ખરદાયેલા છે, તો પ્રભુએ કહેલી વાતો માનવાની છે. મનના ઉભરાટની નહીં, મનના ગુસ્સાની નહીં, ઈર્ષા દેખાયમાં નહીં, કે ગુસ્સામાં કે નફરતમાં નહીં, પણ જેમ પ્રભુએ કર્યું એમ કે હે બાપ, તમે તેઓને માફ કરો, તેઓ શું કરે છે તેઓ જાણતા નથી. હાલેલુયા. આપણી આસપાસ પણ એવું ખરાબ અને ભયંકર વાતાવરણ છે. ઘણીવાર બચવું મુશ્કેલ હોય. જેમ મેં કહ્યું, આપણા હાથમાં મોબાઈલ છે તો પરાણે તમે કોઈ એપ્લિકેશન ખોલતા હોય તો એવા ખરાબ પ્રકારના અંદર વિડીયોઝ અને એવી જાહેરાત આવી જાય. ન ચાહે પણ તમારી નજર એના પર પડી જતી હોય. તમે કદી ઈચ્છતા ના હોય કે તમે એવું કંઈ જુઓ, પણ તેમ છતાં પણ તમારા મોબાઈલમાં એવી બાબતો આવતી હોય, એવા ગીતો આવતા હોય, એવી યોજનાઓ આવતી હોય. એટલે ઘણી બધી વખત આપણી આસપાસ એવા લલચામણા, લપસણા રસ્તાઓ પણ આવે છે કે જેમાં આપણે પ્રભુની સહાય માગીને, મદદ માગીને આપણે સ્થિર રહેવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કડવી વાતો છે, નહીં વાલા મિત્રો? પણ આ સત્ય છે વાલા મિત્રો, કે કોઈ પણ આજ્ઞા ભંગ એ પાપ છે. પછી એ નાની વાત હોય કે મોટી વાત હોય. એક વખત એક ભાઈ હતા, એ કોઈનું સારું થાય ને એટલે કે જૂઠું બોલે તો ચાલે. મેં કહું મને બાઇબલમાં શોધીને બતાવો આવું ક્યાં લખ્યું છે. ઘણી વાર ગેરમાર્ગે દોરવામાં આવે છે. કદાચ મૂવીઝમાં, નાટકોમાં, બીજી કોઈ જગ્યા પર આવી બધી બાબતો કહેવામાં આવતી હોય ઇમોશનલી, પણ એ બધું ઈશ્વરની દ્રષ્ટિમાં ભૂલ એ ભૂલ, પાપ એ પાપ છે. પણ આપણે બધા એક ગ્રેસ પીરિયડમાં જીવી રહ્યા છે, કૃપાના વખતમાં છે, કે આપણને માફી છે, માફી મળે છે, મળી રહી છે, તારણ મળી રહ્યું છે. કેમ કે આપણા ઈશ્વરે તેની કિંમત ચૂકવી છે. પોતાનું રક્ત વેવડાવીને વધસ્તંભ પર તેમણે મૃત્યુને સહન કર્યું છે, અપમાનને સહન કર્યું છે, લોહી વેવડાવ્યું છે. મારા અને આપણા જેવા ઘણા બધા લોકોને માટે, સૃષ્ટિને માટે, અને એક એક શ્વાસ લેનાર લોકોને માટે. ત્યારે આપણે
પ્રભુના પસંદ કરાયેલા લોકો સજાગ રહીએ, વારે ઘડીએ ભૂલો ના કરીએ, ભૂલોમાં ના પડીએ, એટલા માટે કે આ અંતનો સમય છે. પ્રભુ આવવાના સમયમાં આપણે છેલ્લી મિનિટે નકારાઈએ નહીં. આવો પ્રાર્થના સાથે આપણે આ દિવસને પૂરો કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ. દિવસના અંત ભાગ તરફ અમે આગળ વધી રહ્યા છે, ત્યારે પ્રભુ તમે અમારી સાથે રહો, તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો, તમે અમારી ચિંતાઓ દૂર કરો, તમે અમારી જરૂરિયાતો પૂરી કરો. અને વિશેષ પ્રભુ આગળના સમયમાં તમે અમને સુરક્ષિત રાખો. અને ઘણી બધી એવી જગતની બાબતો પ્રભુ જે ખરેખર પ્રભુ અમને મિસગાઈડ કરી શકે છે, અમને તમારાથી દૂર લઈ જઈ શકે છે, અમારા હૃદયને ઉન્મત્ત કરીને બીજી તરફ વાળી શકે છે. એવી બાબતોથી તમે અમારું રક્ષણ કરજો પ્રભુ. પ્રભુ, અમે સાંકડા માર્ગમાં ચાલીએ, પહોળા રસ્તાથી અમે દૂર રહીએ, એવું તમે થવા લેજો પ્રભુ. તમારા લોકોનું તમે રક્ષણ કરજો પ્રભુ. અને દરેક એવી પરિસ્થિતિઓ જેમની સમક્ષ અત્યારે આવેલી છે, તમે એમને જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપજો, કે જેથી કરીને પ્રભુ તેઓ વિશ્વાસથી તમારી પાછળ ચાલી શકે અને દરેક ખરાબ બાબતથી તેઓ દૂર રહી શકે. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે લોકો તમારી આગળ અત્યારે નમ્યા છે પ્રભુ, અલગ અલગ તેઓ જરૂરિયાતોમાં છે, ત્યારે પ્રભુ તેમની સહાય કરો, મદદ કરો. જો માદા છે તો પ્રભુ તમે એમને સાજા કરો, અને જો નાણાંની જરૂર છે તો નાણાં આપો. જો તમે તેઓ દેવામાં ફસાઈ ગયા છે પ્રભુ, તમે તેમને દેવામાંથી બહાર કાઢો. જો તેમને લોનની જરૂર છે તો લોન આપો. જો પ્રભુ તેમને મકાનની જરૂર છે તો તમે એમને મકાન આપો. જો પ્રભુ એમને તમારા પ્રેમ અને હૂંફની જરૂર છે, તમારો પ્રેમ અને હૂંફ આપો. તેમને તમારા આનંદની જરૂર છે તો આનંદ આપો. તેમને તમારી શાંતિની જરૂર છે, તમારી શાંતિ આપો. પ્રભુ, જેઓ તમારી આગળ નમેલા છે, દરેકને તમારો નવો અને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો, શુદ્ધ કરો, પવિત્ર કરો. અને પ્રભુ, આ પણ અમે નીચ સુધીમાં થયેલા સર્વ પ્રકારના પાપોને માફ કરો. પ્રભુ, તમારા બાળકોના સર્વ આયોજનને આશીર્વાદ આપો, તેમની જોબને આશીર્વાદિત કરો, તેમના આવકના રસ્તાને આશીર્વાદિત કરો, તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરો, તેમની વિદેશ જવાની યોજનાઓને તમે આશીર્વાદિત કરો. પ્રભુ પિતા, તમે એમને પ્રભુ નવા નવા આશીર્વાદોથી ભરી દો પ્રભુ. બાળક જન્મનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ. અને પ્રભુ તમે તેમની ચિંતાઓ, સમસ્યાઓ તમે દૂર કરો, એવી અમે આગ્રહથી, હટેટથી પ્રાર્થના કરી. જે વાનાની તેમને હમણાં અગત્યતા છે પ્રભુ, એ તમે પૂરી પાડો. પ્રભુ, મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો. મિનિસ્ટ્રીની સેવાઓ જે વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા થાય છે, બુધવાર અને શુક્રવારની સંગતો દ્વારા થાય છે, રોજના રેકોર્ડિંગ્સ દ્વારા થાય છે પ્રભુ, સવાર સાંજની પ્રાર્થના દ્વારા થાય છે પ્રભુ, એ સર્વ પ્રભુ મિનિસ્ટ્રી સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરો. જેઓ સાંભળે છે, બીજાઓને મોકલે છે, તેઓને બમણા આશીર્વાદથી ભરી દો પ્રભુ. હજી વધારે મજૂરો આપો, જુદા જુદા ગ્રુપોમાં જાય પ્રભુ. અને પ્રભુ, એક યા બીજી રીતે જે ખરાબ બાબતોએ પ્રભુ રસ્તાઓ રોક્યા છે પ્રભુ સેવાના પ્રભુ, એ અગમ્ય બાબતોને તમે દૂર કરજો. સત્ય વિશે પ્રભુ તમે જ્ઞાન પ્રભુ સર્વને પૂરું પાડજો. અને પ્રભુ તમારા કામની વિરુદ્ધમાં
કોઈ રૂકાવટ રૂપ ના થાય પ્રભુ. એટલા માટે કે પ્રભુ આ કાર્ય દ્વારા ઘણા બધા આત્માઓ જીતાય પ્રભુ, અને દરેક ઘૂંટણ નમે, દરેક જીવ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો એવું થવા દેજો. પૃથ્વી પર જેટલા લોકો સેવા કરી રહ્યા છે પ્રભુ, એ સર્વ લોકોની સેવાઓને તમે આશીર્વાદિત કરજો, અને દરેક સેવક સેવિકાઓનું પ્રભુ તમે પોષણ કરજો, તેમના ઘર કુટુંબનું તમે ભરણ પોષણ કરજો તેવી પ્રાર્થના કરી છે પ્રભુ. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, તમે મજૂરો મોકલજો પ્રભુ. IELTSના બેન્ડ આપજો પ્રભુ તમારા બાળકોને પ્રભુ. તમે તેમની સગડી અત્યારની જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગ્ય અને વિકલાંગોને સાજા કરજો પ્રભુ. તૂટેલા ઘરને જોડો, બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ. જેઓ મુસાફરીમાં છે તેમને સલામત ઘરોમાં લાવજો. આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો, અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લે અમને તક આપજો માંગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.